તો જય દ્વારકાધીશ મિત્રો, આજે છે આપણો વ્લોગ બનાવવાનો 103મો દિવસ ને આપણે આજે વાત કરવાના છે કન્સિસ્ટન્સી એટલે કે રેગ્યુલર એક વસ્તુને રિપીટ આપણે કોઈ પણ વસ્તુનું વર્ક કે હોય ગમે એ હોય જે તે વસ્તુ હોય, જેમ કે હું રેગ્યુલર વ્લોગ બનાવું છું, થોડો ઇમ્પ્રૂવ આવતો જાય, ભલે વિડીયો ગમે એ બનાવતા હોય પણ આમ વિડીયો બનાવવાનું જે લેન્થ હોય, જે અવાજ હોય, જે અવાજમાં ફેરફાર, જે શરમ હોય વગેરે દૂર થતું હોય એને આમ રેગ્યુલર વર્ક કહેવાય કે ઇમ્પ્રૂવ થોડું ઇમ્પ્રૂવ થાય છે. એવી જ રીતે મેં હમણાં મારા વિડીયો જોતો હતો, થોડા ઘણા પહેલાના હતા, તો એમાં ઘણો ફેરફાર દેખાણો છે કે ગમે તે વસ્તુમાં કન્સિસ્ટન્સી રાખો ને એટલે સારો એવો ઇમ્પ્રૂવ દેખાય છે. ગમે એ વર્ક કરો તમે, તમારું જે પણ વર્ક હોય એમાં કન્સિસ્ટન્સી રાખો, રેગ્યુલર રાખો, કે એમાં ગમે ત્યારે ફેર તો જરૂર દેખાશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ કહેવાનું હતું. આપણો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમારું શું કેવું છે જરા કોમેન્ટ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. કે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.